portrayal by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. સમાચારમાં આગળ વધીએ. એક્ઝિટ પોલના આંકડા એક તરફ આવી રહ્યા છે અને બીજી તરફ તેને લઈને પ્રતિક્રિયાઓનો દોર પણ ચાલી રહ્યો છે. રાજકોટથી અમારે આપને વિગતો આપી છે. આપણે જાણકારી આપી હતી રાજકોટમાં જે પરિણામને લઈને જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તેને લઈને રાજકોટના મતદારો શું માની રહ્યા છે સામે. લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ને હવે મતગણતરી છે તેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 4 જૂનના રોજ મતગણતરી છે. એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે ને લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ છે તે સ્પષ્ટ બહુમતી મેળવતું હોય તેવા તારણો છે સામે આવી રહ્યા છે. 300થી વધુ સીટો છે તે ભાજપ જીતી રહ્યું છે. કેટલાક લોકો છે, જનતા છે, તેની સાથે આપણે વાત કરવા માંગશું કે તેમને શું લાગે છે. શું કહેશો? એક્ઝિટ પોલના તારણો આવી ગયા છે, હવે 2 દિવસ પછી રિઝલ્ટ છે, આપને શું લાગે છે? બીજેપી 100% આવે છે અને 350 સીટ ઉપર આવશે બીજેપી. શું કારણ શું લાગે છે? મોદી સાહેબની જે પોલિસી જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની છે, પોલિટિકલ લેવલની છે અને જે રાજકીય રીતે એ લોકો આગળ વધે છે, જેમ કે 370 કલમ એને નાબૂદ કરી, CA લઈ આવે છે, તો એ બધી નીતિને કારણે ઘણો સારો એને પ્રતિસાદ મળેલ છે. મોદી સરકારની નીતિઓના કારણે ભાજપ સરકાર આ વખતે પણ આવશે તેવું લાગી રહ્યું છે. અન્ય પણ કેટલાક લોકો છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો? આ વખતે એક્ઝિટ પોલમાં તમામ એક્ઝિટ પોલમાં 300થી વધુ સીટો ભાજપને મળી રહી છે, આપને શું લાગી રહ્યું છે? હા, કન્ફર્મ જ છે, ભાજપ 100% આવી જશે. એમના કામોને જોતા લોકો એને 100% બહુમતીથી જીતાડશે એવું અમને લાગે છે. અત્યારે કયા કારણોસર તમે ભાજપને મત આપ્યો છે ને રાજકોટ સીટ ઉપર એવું કયું કામ છે કે તમે એ જોઈને ભાજપને મત આપ્યો? પર્ટિક્યુલર ભાજપ એક હિન્દુત્વને વધારે મહત્ત્વ આપે છે અને વિકાસના ઘણા બધા કામો એણે ખાલી ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં કરેલા છે, જે બધાના ધ્યાનમાં લેવાયેલા છે. એ બધા કારણોને જો જોઈએ, કન્સિડર કરીએ તો 100% ભાજપ સ્પષ્ટ બહુમતીથી આવી જશે. રાજકોટ બેઠક ઉપર એવા કયા કામો થયા છે કે જેને લઈને ભાજપ પાછું આવવું જોઈએ, તમે કહો છો? રાજકોટ બેઠક ઉપર પર્ટિક્યુલર જોઈએ તો આપણે સિટીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધી વસ્તુ તમે જો જુઓ કે જે સ્માર્ટ સિટીની ઓલીમાં આવે છે અત્યારે અને એણે જે બધા કામો કરેલા છે એ બધી વસ્તુઓ જોતા એવું લાગે છે કે રાજકોટનો વિકાસ ખૂબ જ સારી રીતે થઈ ગયો છે અત્યારે અને હજી થઈ રહ્યો છે. એ બધી વસ્તુ જોતા એવું લાગે છે કે બીજેપી 100% રાજકોટમાં પણ આવી જશે. રાજકોટ બેઠક ઉપર એક જોરદાર જંગ જામ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ હતા, પરેશ ધાનાણી હોય કે પરસોત્તમ રૂપાલા હોય, અને ભાજપ વિરુદ્ધ ઘણું બધું વાતાવરણ પણ ઊભું થયું. આપને લાગે છે કે આમાં ભાજપને કંઈ ફરક પડશે કે પછી ભાજપ રિપીટ કરશે? ના, મોદી સાહેબ અહીંયા કંઈ ફેર પડે એમ જ નથી. મોદીને જ બધા મત આપે છે, કોઈ પર્ટિક્યુલર કોઈને ઊભા હોય એને મત નથી આપતા. એટલે તમે એવું કહેવા માંગો છો કે સ્થાનિક ઉમેદવારને કોઈ નથી જતા, ઉપર કેન્દ્રમાં મોદી સાહેબને જોવે છે? સાહેબને હિસાબે ઇન્ડિયામાં બધા મત આપે છે અત્યારે. રાજકોટ બેઠક ઉપર એવા કયા કામો કે જે તમને એમ ગમ્યા હોય? કે અત્યારે નવા 150 ફૂટ ઉપર સ્માર્ટ સિટી જે બન્યું છે એ બહુ સારામાં સારું અત્યારે ડેવલપિંગમાં એરિયામાં છે, એટલે એના માટે વધારે. એક્ઝિટ પોલના જે તારણો આવ્યા 300થી વધુ સીટો લગભગ બધે મળી રહી છે, આપને શું લાગે છે કેટલી સીટો આવશે? 370ની આજુબાજુ તો આવી જ જશે. ઇન્ડિયા ગઠબંધન છે જે કોંગ્રેસનું ને તમામ એમ કહે છે કે અમે 295થી વધુ સીટો જીતી રહ્યા. એની પાસે એવા કોઈ ઉમેદવાર જ નથી જે જીતી શકે, એટલે એ પોસિબલ જ નથી. અન્ય પણ કેટલાક લોકો છે તેમ સાથે યુવાનો છે તેમની સાથે વાત કરશું. યુવાનો, તમે કઈ બાબતોને જોઈને મતદાન કર્યું છે? गुजराती नहीं आवश्यक हिंदी में. किस मुद्दे को ध्यान में रख के आपने मतदान किया? मुद्दे को तो स्टेबल गवर्नमेंट चाहिए थी जो मतलब 5 साल तक स्टेबिलिटी ला सके, तो उसके लिए मोदी जी सही हैं, इस हिसाब से ही किया है. बाकी अनएम्प्लॉयमेंट और वो थोड़ा है ही, ये इशू है. अनएम्प्लॉयमेंट है, महंगाई तो बहुत बड़ा इशू है, पर ठीक है कि स्टेबल गवर्नमेंट रहेगी तो थोड़ा सही रहेगा. अनएम्प्लॉयमेंट की बात की आपने, आपको तो अनएम्प्लॉयमेंट है तो ये सरकार चेंज होनी चाहिए या यही सरकार होनी चाहिए? अनएम्प्लॉयमेंट है, लेकिन जो आने वाली सरकार है वो जो कांग्रेस का गठबंधन है वो भी इतना वो लगता नहीं है पावरफुल जो अनएम्प्लॉयमेंट पे कुछ कर सके. तो आपको लगता है कि अच्छा ऑप्शन हो तो लोग उसको पसंद करें, पर अभी तो ये मोदी सरकार बराबर? अच्छा ऑप्शन हो तो लोग उसी तरफ जाएंगे, पर अभी अच्छा ऑप्शन नहीं है, इसकी वजह से मोदी जी रिपीट होंगे. લોકો છે તેમનું પણ ખાસ કરીને માનવું છે કે મોદી સરકાર છે તે જ રિપીટ થશે. એક્ઝિટ પોલના મુજબ જ લોકો મોટાભાગે માની રહ્યા છે. અન્ય પણ એક નાગરિક છે,
આપને શું લાગે છે રાજકોટ બેઠક પર? પરસોત્તમભાઈ રૂપાલા આવશે. શા માટે? ભાજપ જ છે બધે. શું એવું રૂપાલામાં શું લાગે છે? રૂપાલા સારો માણસ છે. પરેશ ધાનાણી છે તે પણ કોંગ્રેસના એક સક્ષમ નેતા છે. એ વાત પણ સાચી છે, પણ પરેશ ધાનાણીનું કામ સારું છે. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ઘણું કામ સારું કર્યું છે, પણ અટાણે માણસના નેચરની અંદર ભાજપ જ છે તો બીજું શું. ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું હતું, ખાસ કરીને રાજકોટ બેઠક ઉપરથી જે આખું આંદોલન ઊભું થયું હતું, એની કોઈ અસર પડશે એવું લાગે છે તમને? ના જરાય નહીં. થોડા ઘણા મતોમાં કઈ ફેર પડશે એવું લાગે છે? જરાય નહીં. રાજકોટ બેઠક ઉપર કોણ અને કેન્દ્રમાં કોણ? કેન્દ્રમાં તો નરેન્દ્ર મોદી છે જ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા છે. કેટલી સીટો લાગી રહી છે? એ ભાઈ 300 કાસમાં સીટું તો આવશે. જો વિપક્ષ દાવો કરી રહ્યું છે કે અમે 295 થી વધુ સીટો જીતી રહ્યા છે. આપને આમાં કેટલો દમ લાગી રહ્યો છે? નહીં જરાય નહીં. લોકો છે તે ખાસ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મોટા ભાગના લોકો છે તેઓનું પણ એક્ઝિટ પોલની જેમ જ માનવું છે કે સરકાર છે તે ભાજપની જ બનશે અને જે અત્યારે ફરી એકવાર મોદી સરકાર છે તે કેન્દ્રમાં પીએમ મોદી છે તે ફરીવાર કેન્દ્રમાં સરકાર બનવા જઈ રહ્યા છે ને લોકોનું પણ એવું જ માનવું છે કે 300 થી વધુ સીટો સાથે પીએમ મોદી છે, વડાપ્રધાન મોદી છે, ભાજપ છે તે ફરી એકવાર સરકાર બનાવશે. હવે 4 તારીખે જોવાનું રહેશે કે એક્ઝિટ પોલ છે તે કેટલા સાચા છે ને કેટલા સીટો સાથે ભાજપ સરકાર બનાવે છે કે પછી એનડીએ ઇન્ડિયા ગઠબંધન છે તે પોતાના દાવા મુજબ 295 થી વધુ સીટો લાવીને સૌને ચોંકાવે છે. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.